વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે આજે હું સરસ મજાની શોર્ટકટ લઈને આવ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, મારો એક વિડીયો જોવાનો ભૂલતા નહીં. તો જોઈએ 0.312 ને p/q સ્વરૂપે આ જગ્યા લખાય. તો મિત્રો અહીંયા આપણને કીધું છે 0.312 ને p/q સ્વરૂપે કેવી રીતે લખાય. તો અહીંયા આપણને સંખ્યા આપી છે 0.312. તો મિત્રો પોઈન્ટ પછી એક અંક છે, એની પર 12 છે. તો પોઈન્ટ પછી જેટલા અંક ઉપર 12 હોય એટલા છેદમાં પહેલા 9 લખી દેવાના અને જે સંખ્યા આપી હોય તે ઉપર લખી દેવાની. હવે આનું સાદું આપીએ તો 3 × 3 = 9. તો અહીંયા આપણો આન્સર આવે તો 1/3. તો આને p/q સ્વરૂપે 1/3 લખાય. મિત્રો એ જ રીતના બીજો પ્રશ્ન જોઈએ તો 0.212 + 0.312 બરાબર ને ખાલી જગ્યા. તો અહીં 0.212 + 0.312 તો અહીં લખી આવે પોઈન્ટ પછી કેટલા ઉપર 12 છે 1 એટલે છેદમાં લખાશે 1 નો ઉપર લખાશે 2 પ્લસ પોઈન્ટ પછી કેટલા ઉપર 12 છે 1 એટલે છેદમાં 1 નવો આવશે ઉપર લખાશે 3. હવે સાદું દઈએ બંનેનો છેદ સરખો છે એક વાર 9 આવશે 2 + 3 બરાબર ને 3 ને 2 થશે 5/9. તો વિદ્યાર્થી મિત્રો, તમને જો મારો વિડિયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા